તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। સેક્ટર 30ના સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। તો આશરે 2 કિલોમીટર સુધી વાહનની લાંબી કતારો લાગેલી જોવા મળી। રોડની કામગીરીથી વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ ઘટના સ્થળેથી ગાયબ જોવા મળી રહ્યા છે। તો જ્યાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે તે રસ્તા પરથી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ ગાયબ થયેલા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરના સેક્ટર 30 પાસે આ પ્રકારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આશરે 2 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે। રોડની કામગીરીના કારણે આ વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો આ પ્રકારે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને આ રોડ પરથી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ ગાયબ થઈ ગયા છે। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સેક્ટર 30 પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। સેક્ટર 30ના સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ થઈ ગયો, જેના કારણે વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં સેક્ટર 30ના સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ થયો, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે ગાંધીનગર સેક્ટર 30 થી જે એક ચિલોડા તરફના માર્ગ ઉપર અને સેક્ટર 28ના સર્કલ સુધી રોડના નિર્માણનું કામ ચાલી રહ્યું છે। ત્યાં નવો એક રોડ બની રહ્યો છે। તો બીજી તરફ આ માર્ગ જે છે સેક્ટર 30 થી ચિલોડા તરફનો તે સતત વ્યસ્ત રહેતો છે। આ માર્ગ ઉપર ડિફેન્સ આવેલું છે અને ડિફેન્સના કર્મચારીઓ પણ અવરજવર કરતા હોય છે, પરંતુ પીક અવર્સ હાઈવે અહીંયા સતત ટ્રાફિક વ્યસ્ત રહેતો છે। ટ્રાફિક પોલીસનો અભાવ જણાય છે। આજે આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો એક તરફ રોડ હતો અને બીજી તરફ વાહન ચાલકોની અંદાજિત 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। જોકે આ જગ્યા ઉપર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક નિયમન કરનાર કોઈ કર્મચારી હાજર નહીં હોવાના કારણે તમામ વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને લોકોમાં એક જ ફરિયાદ હતી કે આવા સમયે ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિભાવે અને વાહન વ્યવહારોનું જે સંચાલન છે તે સફળ રીતે કરે તો આવી લાઈનો ન લાગે। જી નિરાલી। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગાંધીનગરના સેક્ટર 30ના સર્કલ પાસે આ પ્રકારે ટ્રાફિક જામ થઈ ગયો, ત્યારે આશરે 2 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગેલી જોવા મળી।